બ્રેકિંગ ન્યૂઝથી શરૂઆત કરીશું। સુરતના પાંડેસરામાંથી ઝડપાયેલા નકલી પનીર મામલે હવે મોટો ખુલાસો થયો છે। પનીરના નામે ઝેર પીરસાતું હોવાનું સામે આવ્યું છે। પનીર બનાવવા માટે જોખમી એસિડનો ઉપયોગ થતો હતો અને આ એસિડથી શરીરના અનેક અવયવોને નુકસાન થઈ શકે છે। પામોલીન તેલ, દૂધ અને મિલ્ડ સોલિડથી બનાવાતું હતું આ પનીર। છેલ્લા 2 વર્ષથી પાંડેસરા અને ગણેશનગરમાં નેટવર્ક ચાલતું હતું। દરરોજ 400 કિલો પનીરનું વેપારી વેચાણ કરતો હતો। તો એસિડથી શરીરના અનેક અવયવોને નુકસાન થઈ શકે છે તેવું આ પનીર વેચાતું હતું। પનીરના નામે ઝેર પીરસાતું હોવાનું સામે આવ્યું છે। દરરોજ 400 કિલો પનીરનું વેપારી વેચાણ કરતો હતો અને જે રીતની ખબરો સામે આવી રહી છે, આખું નકલી પનીરનું જે રેકેટ ચાલતું હતું, 1400 કિલો નકલી પનીર મામલે હવે પર્દાફાશ થયો છે। 1400 કિલોગ્રામ જે પનીર પકડ્યું છે એની અંદર એસેટિક એસિડ જે છે એનો ઉપયોગ થતો હતો અને એ એસેટિક એસિડ જે છે ઇન્ડસ્ટ્રીમાં યુઝ થતી હતી, એનાથી પનીર બનાવતા હતા અને આ લોકો પામ ઓઇલને માંથી અને થોડું મિલ્ક પાવડર એડ કરી અને એસેટિક એસિડથી પનીર બનાવવાનું કામ કરતા હતા અને ખૂબ હલકી ગુણવત્તાવાળું આ પનીર બનાવતા હતા અને 220 રૂપિયામાં બજારમાં આ લોકો વેચતા હતા।